તો ગુજરાતના માથે અત્યારે કોઈ સંકટ નથી અને ભારે વરસાદમાંથી તો ચોક્કસ બ્રેક વાગી છે, પણ મધ્યમથી હળવો વરસાદ જરૂર થઈ શકે છે। ત્યારે અત્યાર સુધીનો આપણે આંકડો પણ બતાવી દઈએ કે કયા રિજનમાં કેટલો વરસાદ અત્યાર સુધી થયો છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં 66% વરસાદ અત્યાર સુધી નોંધાયો છે। 66% વરસાદ દક્ષિણ ગુજરાતમાં થઈ ચૂક્યો છે, તેમાં વલસાડ, વાપી, ભરૂચ, સુરત, ડાંગ। ત્યારબાદ વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં 65% વરસાદ થયો છે। બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, મહેસાણા હોય કે પછી પાટણ જિલ્લો હોય। કચ્છની વાત કરીએ તો કચ્છ ભુજમાં જ્યાં 64% વરસાદ અત્યાર સુધી નોંધાયો છે અને આ વખતે કચ્છ માટે એક સારો વરસાદ ચોક્કસ કહી શકાય। અને મધ્ય ગુજરાતની વાત કરીએ સેન્ટ્રલ ઝોનમાં જ્યાં અમદાવાદ, ગાંધીનગર કે પછી વડોદરા, ત્યાં ઓવરઓલ 65% તેની આસપાસ ઓવરઓલ 65% મધ્ય ગુજરાત પર વરસાદ થયો છે। આમ રાજ્યમાં અને ખાસ તો સૌરાષ્ટ્રની પણ વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રમાં આ વખતે થોડો વરસાદનું જે ટકાવારી છે, પ્રમાણ છે, તે કમ્પેરિઝનમાં ઓછી ચોક્કસ દેખાય છે। ગત વર્ષ કરતાં તો આ સિઝન થોડું વીક સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી કહી શકાય। 55% વરસાદ થયો છે આ છેલ્લા 2 મહિનામાં નૈઋત્ય બેઠું અને ત્યાર પછી અત્યાર સુધી। અને એવરેજ કાઢીએ તો ગુજરાતમાં 63% વરસાદ ગુજરાતમાં થઈ ચૂક્યો છે। આ 2 મહિના દરમિયાન 63% જેટલો વરસાદ થયો છે, પણ થોડો વરસાદ ચોક્કસ ખેંચાયો છે। પણ 4 થી 5 દિવસ પછી તારીખ 6-7 આવે ત્યારબાદ ફરી એક તીવ્રતા ચોક્કસ વરસાદની જોવા મળશે। તો રીઝન પ્રમાણે આપણે એ તમામ વિગતો અમે આપણે બતાવી કે દક્ષિણ ગુજરાતમાં શું છે, ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી કેટલો વરસાદ થયો છે। હવે આપણે જિલ્લા પ્રમાણે પણ કેટલીક વિગતો બતાવવા જઈ રહ્યા છે કે કયો જિલ્લો મોખરે રહ્યો છે અને ક્યાં હજી પણ વરસાદ ઝંખે છે એ જિલ્લો। બોટાદની વાત કરીએ તો સૌથી ટોપ પર છે બોટાદ જિલ્લો। બોટાદમાં 86% વરસાદ થઈ ચૂક્યો છે અને દિવસો પણ યાદ આવે છે જ્યારે શરૂઆત જ્યારે થઈ હતી અને બોટાદથી થઈ હતી। બોટાદમાં ખૂબ જ સારા પ્રમાણમાં વરસાદ નોંધાયો હતો। બોટાદ બાદ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠામાં 82% 82% વરસાદ બનાસકાંઠામાં થયો છે। છેલ્લા 3 રાઉન્ડ આપણે જોયા અને બનાસકાંઠામાં જોરદાર મેઘ મહેર ત્યાં બનાસકાંઠામાં જોવા મળી। ભાવનગર પણ યાદ આવે છે જ્યારે શરૂઆત થઈ હતી જુલાઈમાં અને 82% ભાવનગરમાં 82%, આણંદમાં 77% અને દક્ષિણની વાત કરીએ તાપીમાં 76% વરસાદ જે છે તે થઈ ચૂક્યો છે। કયા જિલ્લામાં ઓછો વરસાદ છે તે પણ આપણે રેડ માર્કિંગ દ્વારા બતાવી રહ્યા છે। આ એ જિલ્લા છે જ્યાં સૌથી ઓછો વરસાદ છે। દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરીએ ગીર સોમનાથ છે, અમરેલી છે, ત્યારબાદ વાત કરીએ પાટણની, પાટણમાં 45% જ વરસાદ છે। રાજકોટમાં વરસાદનું જોર ઓછું છે 48% અને ત્યારબાદ દાહોદમાં 52% વરસાદ દાહોદમાં અત્યાર સુધી નોંધાયો છે। તો આ એ જિલ્લા છે જ્યાં હજી પણ વરસાદની લોકો રાહમાં છે કે વરસાદ ક્યારે જોરદાર ખાબકે અને તેમના આખા જિલ્લાને એક રીતે ભીંજી નાખે।